બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અણિયાળી કસબાતી ગામમાં 57 લાખના ખર્ચે બની રહેલા સીસી રોડના કામમાં ભારે ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે, જેના પગલે ગામના સરપંચ મેહુલભાઈ રાઠોડે આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી હતી। સરપંચે 15 દિવસ પહેલા આ મામલે લેખિત રજૂઆત કરી હતી, પરંતુ આજ દિન સુધી કોઈ તપાસ હાથ ધરવામાં ન આવતા તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલો ઊભા થયા છે। ગામના બાપા સીતારામ મઢોલીથી પાણીના સંપ સુધી બની રહેલા આ રોડના કામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવી રહ્યું હોવાનો ગંભીર આરોપો સરપંચે કર્યા છે। તેમની રજૂઆત મુજબ નિયમો અનુસાર 45 થી 90 મિલીલીટરના કપચી, પથ્થર અને મોરમનો ઉપયોગ થવો જોઈએ, પરંતુ તેના બદલે અયોગ્ય મટીરીયલનો ઉપયોગ થઈ રહ્યો છે। આ ઉપરાંત પીસીસીના કામમાં પણ અનિયમિતતા જોવા મળી રહી છે। સરપંચના જણાવ્યા અનુસાર કામ દરમિયાન યોગ્ય રીતે પાણીનો છંટકાવ કરવામાં આવતો નથી અને રોલર પણ નિયમિત ચલાવવામાં આવતું નથી, જે કામની ગુણવત્તાને ગંભીર રીતે અસર કરી શકે છે। રાઠોડ મેહુલભાઈ મેરામભાઈ, અણિયાળી કસબાજી સરપંચ છે। તમારી દ્વારા અણિયાળી કસબાજીમાં બની રહેલા રોડના દ્વારા તમે લેખિત રજૂઆત કરી હતી, બોટાદ શા માટે આપી હતી અને શું છે? આપણે સીસી રોડ ચાલી રહ્યો છે અણિયાળી કસબાજી ગામમાં 57 લાખનો, તેની ક્વોલિટી નથી મળતી, થિકનેસ નથી મળતી અને મટીરિયલ પણ બોગસ વાપરે છે। તે માટે મેં 20 તારીખે રજૂઆત કરી હતી લેખિતમાં, પણ એની કોઈ હજી તપાસ કે લેબોરેટરી કંઈ કરેલું નથી। સાહેબો જ નથી આવતા ને પહેલી પ્રથમ તો આની ઉપર કે શું ચાલી રહ્યું છે શું નહીં, આટલું કરવા છતાંય કોઈ આવતું નથી। તમારી દ્વારા રજૂઆત કરવા છતાં તપાસ કરવામાં આવી નથી, આગલા દિવસોમાં તપાસ કરવામાં નહીં આવે તો તમે શું કરશો? લેબોરેટરી ટેસ્ટ જો નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં જે ચાલી રહ્યો રોડ એ ખરાબ જ છે, એ લાંબો ટાઈમ ટકવાનો નથી। તે માટે જો ગ્રામજનોને હું સાથે જઈને કલેક્ટર ઓફિસે પેટ્રોલ છાંટીને આત્મવિલોપનની હું પ્રયાસ કરીશ।